સાબરકાંઠા તખતગઢ ગામ ખાતે ગાયત્રી પરિવાર હરિદ્વારથી નીકળેલ જ્યોતિ કળશ રથ પહોંચ્યો। જનજનમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનો અવતરણ 21મી સદીમાં ઉજ્જવળ ભવિષ્ય હમ બદલેંગે યુગ બદલેગા સૂત્રોના શંખનાદ કરનાર ગાયત્રી પરિવાર જનક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, જેઓ કે 1926માં પ્રગટાવેલ દીપકના દિવ્ય પ્રકાશમાં હિમાલયની ઋષિ સત્તાના માર્ગદર્શનમાં ગાયત્રી સાધનાની શરૂઆત કરી 24 વર્ષની કઠોળ ગાયત્રી તપ સાધના સાથે ભારતની આઝાદી માટે સ્વતંત્ર સેનાની ભૂમિકા ભજવી, સાથે સમગ્ર માનવ માત્રમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર, ગાયત્રી યજ્ઞ, વિવિધ સંસ્કાર, ઋષિ પરંપરાને જન જન સુધી પહોંચાડવા, સમાજમાં વ્યાપ્ત કુરિવાજો, વ્યસનના નિવારણ માટે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગના અવતરણના સંકલ્પ સાથે શરૂઆત કરી ગાયત્રી મહામંત્રની દિવ્ય ઉર્જામાં શ્રદ્ધા રાખનાર માનવ માત્રને માટે 100 વર્ષ શતાબ્દી ભારતીય સંસ્કૃતિ તથા માનવતાના પુનઃ ઉત્થાનનો અનમોલ અવસર હોય અને ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર ખાતે 98 વર્ષથી પ્રજ્વલિત પવિત્ર અખંડ દીપકની દિવ્ય ઉર્જાને પવિત્ર કળશ સ્વરૂપે જનજનને લાભવિત કરવા જ્યોતિ કળશ રથયાત્રા તખતગઢ ગામે રથયાત્રા પહોંચી હતી અને ગામની સર્વ મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહિલાઓ દ્વારા સમૂહ આરતીનો લાભ લીધો હતો।